હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આ તો આપણે ક્યાં જવાનું છે તને? પલવા જવાનું છે ભાઈ. હા, કઢી સમોસા ખાઈશું. કઢી સમોસા ભાઈ. ચલો હવે પાલનપુર જઈને રસ્તામાં હમણાં કઢી સમોસા યાદ આવે છે. આજે કદાચ મેળ નહીં પડે. હા, મહેસાણા. અરે પિચઅપ લગાવ્યું છે, પિચઅપ લગાવ્યું છે. નહીં લગા, મમ્મા લગાવી આપશે, મૂકી દે. અરે તને બધું આવડે બેટા, તને શું નહીં આવડતું મને કે? બધું આવડે ને. ચલો ભાઈ, ભાવ શકે કે 9 વાગે રેડી થઈ જાવ. 9 વાગે રેડી થઈ ગયા છે, બરાબર. બધું સામાન પેક કરી દીધો છે. હવે નીચે ઉપરથી આવો એટલી વાર. અને આ લિપસ્ટિક લગાવ્યા વગર આ જપવાની નથી, એ ફાઇનલ છે. અત્યારે જઈશું ભાવસના ઘરે, ત્યાંથી જોઈએ છે કોની ગાડી કેવી રીતે લેવાની થાય છે. હાલ લગાવું ને રૂચિતાના પગમાં હવે હાલ થોડુંક રાહત છે. બાકી આજનો પ્રોગ્રામ થોડોક કેન્સલ હતો અમારા ઘર તરફથી, કારણ કે રૂચિતા ચાલી જ ના કે એટલે ભાઈ. પણ હવે ક્યાંક કમ્પ્લીટ છે એટલે અમે જઈશું અત્યારે પહેલાં એઠોર ઉમિયા માતા, પછી અંબાજી. આવી તો પ્રોગ્રામ છે. જોઈએ જરા બીજા કેવી રીતે શેડ્યુલ સેટિંગ થઈ રહ્યા છે. ચલો ભાઈ, 2 ગાડી રયાળી થઈ ગઈ છે અને જવાનું છે અંબાજી. જો આ લોકો તૈયાર થયા નહીં, રૂચિતા જો તૈયાર થયા નહીં. ખોલો તો પપ્પા. હા ધનો શાના ફૂલો લીધું? આ શાના ફૂલો છે? અપરાજિતા. આ બધું કેવું આવ્યું લે? એને શું થાય? આવા ફૂલ ઉગાડવા મારા મહાદેવને ચડાવવા. એ તો તમારે આ લેવાનું. એવું સરસ. નાના મોટા મસ્ત છોડ વાયા હે મમ્મીએ. થઈ ગયું ભાઈ રેડી? હજુ તો પોતે રેડી થયો ને બૂમ કર 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 કર. હજુ મમ્મી તૈયાર થઈ નહીં એટલે પહેણો તને ખબર પડે. છોકરા નવડા ધોળા મારે ઘડી નતો એક નવડા લિપસ્ટિક લગાવવાની. અમાર વાળ થાય કોઈ જોડે લઈને ખિસ્સામાં મૂકી દીધું હો. લિપસ્ટિક હંગાને ખિસ્સામાં મૂકી દીધી. આ ધનુ એ જુઓ એનું મોઢું જુઓ, મોઢું બતાવ દે. આ પિયાનું લિપસ્ટિક બતાવ તારી ધનુ. એક કઈ ગાડી લેવી બોલાડો? મારી ગાડીમાં બાકીનો આખો ફેમિલી પેલી ગાડી. મારી ગાડીમાં ગાડી ચાલો થતા થોડીક હવા ઓછી હતી તો પંપ પડેલો છે તો વળી એનો ઉપયોગ થઈ જાય. પેલું એ પણ પડ્યું બસ જ્યારે ચેક કરવું હોય તો સ્પ્રે. દેખાય તમે તો આગળ મેં ચેક કરાવું. ઓકે ચલો ભાઈ. પપ્પા મારી ગાડીમાં આવશે, મમ્મી રુચિતા, મારા છોકરાઓ, મારો ફેમિલી, મહેમાનો ને અમારા માસીના 2 છોકરીઓ છે, બરાબર. હમણાં કહીએ ને કે એ લોકોને એઠોડ જવાનું છે, ઉમિયા માતાએ જવાનું છે. મેં તો ચલો પછી અંબાજી પણ જતા આવીએ તો ભેગું રૂટ કમ્પ્લીટ થઈ જાય. અહીંયા શું મળશે? ફરવા છે તો પપ્પા કઢી સમોસા આપણે પાલનપુર જઈને ખાઈશું. તો પાલનપુર મેળ નહીં પડો, પણ અહીંયા આગળ ખાઈશું. ભલે જેવા મળે એવા ખાઈશું, બરાબર ને? હવે જોજે બેટા પાછળ કોના ખાવાના હતા બોલો? આંગળી ઊંચી કરો પાછળ થોડા ને. ઓકે ખબર તમારે કઢી સમોસા પાલક પકોડા. ચલો ભાઈ, સમોસા તો નતા, પાલક પકોડા ખાધા. આ લોકો ગાડીમાં એક ડીશ આપી દીધી છે. એ જ ભાવશે ને તને? બસ ત્યાં ખાઓ. ચલો બેતર આપણે આવી ગયા છે એઠોર. એઠોરમાં જો તાજું મમ્મીની ભાષામાં કહીએ તાજું શાકભાજી મળે છે. આમળા છે, ખાસી બધી આઈટમો છે. અને આજે અહીંયા આગળ વરસાદ બી વરસ્યો હતો. જય ગણપતિ દાદા. હા, રીંગણાનો ઓળા જોડે તાજા સબ બધું લઈ લે. હો ગરમ લઈ લે, અમારે એકલા થઈ રહે. સીતાબોલ મને કાંઈ તકલીફ, મારે ખાવા છે પણ આની તકલીફ છે. વાંધો નહીં ને? સારું લઈ લો. હડો જામફળ તો મમ્મીને. હા ભલે એ લોકો જવા દે. જો સરસ મજાની વ્યવસ્થા છે ભાઈ મંદિર તરફથી. પાર્કિંગની ફેસિલિટી ઘણી સારી એવી આપેલી છે, બેકી ફ્રી ઓફ. મેનેજમેન્ટ ઘણું સારું છે. જો ભાઈ મારી ધનવીનું મેનેજમેન્ટ જો કમ્પ્લેટ બૂટ મૂક્યા છે એના. નહીં ધનુ? મારે ધનુ તો ડાઈ શકો. થઈ ગયો તારો પગ હમો?
પાછો ગયો હો પગ. આને ઉછાકી બી કેવી રીતે મારે હે રીતિતા. અને અહીંયા આગળ ચા બી વ્યવસ્થા સારી હોય છે અને જો જમવાનું પણ ચાલુ જ છે અત્યારે પ્રસાદી માટે. આજે ગણપતિ દાદાનું મંદિર છે ને બહુ જ પૌરાણિક છે. જો તમને સામે ખાલી બતાવું છું. આનો સ્ક્રીનશોટ નહીં આપી શકું કારણ કે મારે થોડો ફોનમાં પ્રોબ્લેમ છે. લે હાલો જય ગણપતિ મહારાજ કી જય. એક મિનિટ બેન. અને આજે પાછી ચોથ પણ છે. એ ઉપર જોજો બેટા. અહીંયા આગળ એક દિવસ એવો આવે છે તો આજુબાજુ જેટલા બી ગામડાના જે ખેડૂતો છે ને એમનું જે પોતાનું જે ધાન હોય ને એ અહીંયા આગળ લાવતા હોય છે. અને ઘણી બધી પબ્લિક અહીંયા આગળ 5 પ્રકારના કે 6 પ્રકાર વોટેવર કોઈ પ્રકારના ધાન વીણતી હોય છે. એવી અહીંયા આગળ માન્યતા છે. જેટલા બી લોકો વીણી રહ્યા છે ને એ 5 અલગ અલગ પ્રકારના ધાન વીણી રહ્યા છે. આવું પણ લોકો અહીંયા આગળ માનતા હોય છે. અને અહીંયા બિલકુલ બાજુમાં વિષ્ણુ ભગવાનનું મંદિર છે. એ પણ બહુ પૌરાણિક છે, તમે જોઈ શકો છો. હાલો દેખો ભાઈ અહીંયા આગળ ચાની વ્યવસ્થા ખૂબ સારી છે. અને અહીંયા આગળ જે પાસની કિંમત છે 50 રૂપિયા. બરાબર, એટલે કોઈ દિવસ આવતા હોય તો થોડું ધ્યાન રાખજો. 50 રૂપિયા જમવાનું, સારું એવું જમવાનું એટલે દાળ ભાત શાક અને પૂરી દાળ ભાત. ચલો ભાઈ, સીતાફળ લીધા, જામફળ લીધા. અરે બેન આવી રીતે નાશો બેન, કાંઠા કાંઠા બહુ છે યાર. અરે થોડાક લાલચ પડતા આપો ને પાકા નીકળે યાર. આના સાઈડમાં મૂકો. નાના નાના બચ્ચા આપો તમે. હા આ રહ્યું જુઓ. હા આ લાલ ચોળ. તમે આવું હડેલું ના મૂકશો બેન મારા. મસાલો હાલજો. હા ચલો ભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા ઉમિયા માતા ઊંઝા. આ હાઈવે જવાનો રસ્તો છે. તમે ટ્રાફિક જોઈ શકો છો, કેટલી ગાડીઓ છે. અને પાર્કિંગ થઈ ગયું, ટોટલી ફૂલ પબ્લિક છે. હવે એમાં કદાચ અડધો કિલોમીટર ચાલી પણ લઈએ, અમને કાંઈ તકલીફ નથી. પણ તકલીફ પડે પપ્પામાં. અને આજે પાછી બીજી તકલીફ છે રૂચિતાની. એટલે હવે જોઈએ કે કઈ રીતનું બેસ્ટ સેટિંગ થાય છે દર્શન કરવા. એ તો રાત્રે વરસાદ પડ્યો હતો, રાત્રે કે સવારે. હા જો ને બધું પાણી થઈ ગયું. નોર્થ ગુજરાતમાં આગાહી હતી ને વરસાદની, કમોસમી ભારે. ચલો ભાઈ, અત્યારે જો ફૂલ ઓન ટ્રાફિક. મમ્મી અને પપ્પાને તો રિક્ષામાં મોકલી દીધા હતા. કેટલું ખબર, અડધો કિલોમીટર નહીં હોય એમાં લોકો રિક્ષામાં બેહાડ્યા છે. અને અત્યારે બધી પબ્લિક શોપિંગ કરી રહી છે. જીરું, વરિયાળી ને અજમો ને અહીંયા ઘણા બધા લોકો બધી વસ્તુ લેવાનું વધારે પસંદ કરતા હોય છે. આવો માતાજીને તમને મસ્ત દર્શન કરાવું. જો ભાઈ, દિવાળીના સમયે લોકો છે ને સંગ લઈને આવતા હોય છે. ચલો હવે વ્યવસ્થા ખૂબ સારી છે. અમે તો કાઢી દે મોજા. આમ બુદ્ધિ સ ભગવાન આપી સારી એવી. ધનુ આ તો ખાસી લાઈન છે યાર. ભાઈ આજે તો ખરેખર આ લોકો લાઈન એકદમ અવડી આપેલી છે. પણ એક ભાઈ અંદર ગયો કે અડધો કલાકથી લાઈનમાં ઊભો છે. એટલે આપણે વળી માતાજીને બહારથી દર્શન કરીએ. જય મારુયામાં. ભાવેશના કહી દે વિડીયો લઈ લેશે, આપણે નથી જવું દર્શન કરવા માટે. જો ભાઈ, અહીંયા છે ને ત્રણ ભોજનાલય છે.
બરાબર. નવા હોલ બના 1 2 ના પેલી 3 ને 4 બરાબર. અને 60 રૂપિયા જમવાના છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા છે. હું હાલ જે જગ્યા જઈ રહ્યો છું એ આખું જગ્યા નવી બનાવેલી છે, તો અમે ત્યાં આગળ જઈએ છીએ. જુઓ ભાઈ, આજે છે ને આખો ડોમ એસી હોલ છે, સરસ મજાની વ્યવસ્થા છે, આખો એસી ડોમ, શાંતિથી વ્યવસ્થિત જમવાનું અને કાઉન્ટર બી ખાસા બધા છે, એટલે કોઈ પડમ પડી કોઈ જાતનું કોઈ તકલીફ ના પડે. 60 રૂપિયા છે જમવાના. વટાણાનું શાક છે, બટાકાનું શાક, દાળ ભાત, પાપડ અને જોડે છે મિષ્ટાન, બરાબર. એટલે ખૂબ સારું એવું ટેસ્ટ હોય છે જમવામાં. ચલો ભાઈ, સરસ મજાની વ્યવસ્થા હતી, આખો એસી હોલ હતો, મજા આવી શાંતિથી જમવાની. અત્યારે જો 1 2 3 ડોમ છે, હોલ છે આખા, બરાબર. આરો એક એસી હોલ છે અને આ અમને નવો બનાવેલો છે, ખૂબ સારી વ્યવસ્થા. તો હજુ અત્યારે બધા પૂરી બધા વણી રહ્યા છે. ભાઈ એક રિક્ષાવાળા ભાઈ છે, એની હાઈટ બહુ ગજબની છે, જુઓ કેવી નાની નાની હાઈટ છે ને, અને રિક્ષા ચલાવે. ભાઈ ધંધો કરે છે ને માણસ, મજૂરી કરે છે, એ આપણને ગમ્યું. જુઓ ભાઈ, આ વખતે અમને બહુ બધા સંઘ જોવા મળ્યા છે, અને કેવા સંઘ હોય, આ શાંતિ વાળા, કોઈ જાતનું ટેન્શન વગર. હે રુચિતા, એક બિંદાસ ચાલતું જવાનું, માતાજીને આરાધના કરતું રહેવાનું. હા મજા આવે. શું હું કહે ગોડી, મારે હા ને બબુડીના ખુશી બહુ બધું બોલવા જોવું છે. અને અત્યારે આવી ગયા છીએ આપણે ત્રિશુલિયા ઘાટ ઉપર. સરસ મજાનો ઘાટ, જેટલી વખત મહિનામાં અંદાજે 3 થી 4 વખત અહીંયા એક્સિડન્ટ જોવા આપણને મળતા હોય છે. હા બેટા, મેં જોયું. જુઓ, વચમાં જ હમણાં લગભગ 10-15 દિવસ પહેલા જ આખી લક્ઝરી પલટી મારી ગઈ. અને પેલી બાજુ જુઓ, આખું બેરિકેડ તો બનાવ્યા છે આ લોકોએ. એનું એક બીજું મોટું રીઝન છે, જુઓ આખું એક્સિડન્ટ ઝોન છે, તો પણ છતાં અહીંયા આગળ લોકો સેલ્ફીઓ પાડવા માટે ઊભા રહેતા હોય છે. હા છે, આખું સેલ્ફી ઝોન છે, મતલબ સેલ્ફીઓ પાડવા માટે. આખું ગવર્મેન્ટ અહીંયા આગળ અલગ બનાવેલું છે કે તમે ત્યાં આગળ ખાલી ફોટા પાડો, પણ ના, અમે તો રસ્તામાં ઊભા રહીને ફોટા પાડીશું. ભલે અમારું એક્સિડન્ટ થાય કે બીજાનું એક્સિડન્ટ થાય, ફોટા તમે રોડ ઉપર જ પાડીશું. આ લોકો અમુક નિયમ કરેલો હોય. જુઓ, આ યલો કલરનું દેખાય છે ને આપણને, આ નવું બનાવ્યું છે, જેનાથી ગાડી ઘસડાય ને તો પેલી બાજુ ખાઈમાં ના જતી રહે. પરંતુ આમ તો સેલ્ફી ધનુ ને હતા કપડા ચેન્જ કરવા છે કે ભાઈ, એના 2 જોડી 3 જોડી કપડા જોડે લઈને જ આવે. ઓ બાપા, કાનમાં હવા ભરી ગઈ છે. એનું શું ખાય તું? આ હે મજા આવે, પછી જાડા નહીં થઈ જાય ને? હે બેટા, બોલ તો બસ રૂચિત દેવાનું. હવે અમે અત્યારે આવી ગયા છે મોદી ભવનમાં. રૂચિતા, એ ધનુ લાલી મમ્મા શું કરે? લાલી લિપસ્ટિક લગાવે. ચલો હવે આપણે ગાડી અહીંયા મસ્ત પાર્કિંગ કરી દીધી છે મોદી ભવનમાં. સરસ બના બિલ્ડિંગ બની રહી છે. देखो देखो लाली लिपस्टिक लग रही है, हाय 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 हाय. દિવસની આ કેટલી લાગી બેટા? સાચું બોલજે. હા, કેટલી લાગી? તમે બધા કહો કે વિશાલ આવી તો ના કરવા દો, ના કરે તો પણ શું કરીએ અમે? મારી પંપુડી એક જો ખિસ્સામાં મૂકીએ, જો ખિસ્સામાં મૂકીએ, કદાચ થોડીક ઓછી થઈ જાય. હાય હાય, સ્ટોક કરીને જ રાખવા ને તેનું. હે, સ્ટોક કરીને રાખવાનો. તે મહેંદી ના મુકાવી બેટા, મને ના ગમ્યું દીકરા. મહેંદી મુકાવી જુઓ ને તારે. કેમ? કોને તને ના મૂકીને કોને ના આપી મને કહેતો? હે, ચલો ભાઈ, અંબાજીનો મેન ચોક છે. 4 રસ્તા. હું દર વખતે તમને કહું છું, આજે પણ કહું છું, જ્યારે પણ અંબાજી દર્શન કરવા માટે આવવાનું, કદાચ માઉન્ટ આબુ જવાની કોઈ પ્રકારની ગણતરી ન હોય તો આ રોડને ક્રોસ નહીં કરવાનું. આ બાજુ કાં તો આ બાજુ તમારે સાધન મૂકી દેવાનું, અને અહીંથી વોકિંગ ડિસ્ટન્સ છે.
તો ચાલતા ચાલતા મંદિર દર્શન કરી દેવા, જેથી કરીને તમે ટ્રાફિકમાં ફસાશો નહીં. નીકળી પણ હા, બધી રીતે દર્શન થાય. પણ નહીં બગડે. હા, જો કે હવે ટેન્શન મારા ખાલી પપ્પાનું છે, તો પપ્પાનું ટેન્શન તો હું દૂર કરી નાખીશ. કોકના જોડે લિફ્ટ માગી લઈશ, એટલે કાંઈ વાંધો નહીં આવે. હા, કશો વાંધો નહીં. અને ડુંગળી લેવી. એ ડુંગળી બટાકા આ ધની મેકઅપ કર્યો તો મારો મેકઅપ. મારા છોકરી હજુ મહેંદી નહીં મૂકી, મહેંદી ના મૂકી. મારા છોકરાઓ ડુંગળી બટાકા વેચવા બેસી ગયા. અંદર છે ને આ રિક્ષાની અંદર ડુંગળીઓ મૂકેલી છે, તો આ ડુંગળી વેચે. એ તને શું ભાવ ડુંગળી? કેટલા રૂપિયાની? ચલો ભાઈ, મમ્મી ને પપ્પાને ધીરે ધીરે ચાલતા ચાલતા મંદિર બાજુ મોકલ્યા છે. અત્યારે ભાવેશની રાહ જોઈને બેઠો છું હું. બે લોકો આવો તો જોડે જઈએ. અને ફૂલ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. અરે હા ભાઈ સાહેબ, ચલો અત્યારે અમે પાછલા ગેટેથી નીકળ્યા છીએ. ગેટ નંબર 7 ઉપર જવાનું છે. અને આ બજાર બહુ જૂનું છે. અહીંયા આગળ પાણી દર ચોમાસે ભરાતા હોય છે, એવું પેપરમાં વાંચવા મળે છે મને, ન્યૂઝમાં પણ આવતું હોય છે. પાકો આટલો વિસ્તાર ઊંચો હોવા છતાં કે તો પાણી ભરે ખબર નહીં. એ બધા ડસ્ટબિનમાં નાખજે, આ ડસ્ટબિનમાં નાખ. દેશી શાક તાજા તાજા. બોલ મારી અંબે, જય જય અંબે. ભાઈ, આ માતાજીના ભક્તોનો પ્રવાહ તમે જોઈ શકો છો. મમ્મી તો ગાડી દઉં છે ને, આ તો લઈ લેને, જા ને 2 પેકેટ લીધી આપ. જુઓ ભાઈ, જસ સરસ્વતી માતાજીનો પ્રભાવ. અને જે દર્શન કરવા માટે આવ્યા છે, અને ફૂલ લાઈનો હતી. અમે ગેટ નંબર 7થી આવ્યા હતા, બરાબર. એટલે પછલા રસ્તેથી મેં દર્શન કર્યા છે. બહુ મજા આવી દર્શન કરવાની. અને આખું આ સુવર્ણ મંદિર ક્યારે બનશે? હે, ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી આખું મંદિર સુવર્ણ થઈ જાય. ભાઈ, આજે તો ખાસો બધો સંઘ આવ્યો છે ચાલતા ચાલતા, બરાબર. અને માનો મેરના હા 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 શું પબ્લિક છે દર્શન કરવા માટે આવી છે. અને અમે રાઈટ ટાઈમે મંદિર દર્શન પહોંચ્યા છીએ, કારણ કે 4 વાગે પાછું કોઈ મંદિર બંધ થઈ જતું હોય છે. અમે એક્ઝેક્ટ ટાઈમે આવીને દર્શનનો લાભ લઈ લીધો છે. મજા આવી ગઈ. પહેલાં આ લોકોને આવા ફોટા બોટા પાડી દઈએ. પપ્પા પણ મળી ગયા છે. પપ્પા ધીરે ધીરે ચાલે, એટલે મમ્મીનો સાથ હોય, કોઈ ટેન્શન ના હોય. એટલે મમ્મી આવતી ચાલો ફોટા પાડી દે. ચાલો ભાઈ, આખો ગ્રુપ છે, સાથે ફોટો પાડી દઈએ. ભાઈ, અંબાજીની અંદર ખરેખર ફૂલ ટ્રાફિક છે. પોતાનું સાધન લઈને આવો તો ખાસ બે વખત વિચાર કરજો, થોડુંક દૂર પાર્કિંગ કરજો. બધી બાજુ ફૂલ ટ્રાફિક છે. અમે તો સાધન વ્યવસ્થિત મૂકેલું, અમને કોઈ તકલીફ નહીં પડે. પણ જ્યારે બી તમે અંબાજી આવો તો એક વખત ચેક કરી લેજો ટ્રાફિક. મમ્મી અત્યારે હવે શાકભાજી લીધી છે અંબાજીની. કેવી કૂણી કૂણી અને તાજી તાજી. અને અરીઠા લીધા. અરીઠા વાળ ધોળા કરવા, કાળા કરવા. અચ્છા, શેમ્પુ તરીકે ઉપયોગ. ઉતરે નહીં એના. કેટલાના પેકેટો? 50 રૂપિયા, 2 પેકેટ 100 રૂપિયા. હા, થોડી બિયા કાઢી નાખવાના અને બહીને ભર લેવાનું. સરસ, બતાવજો. જો ભાઈ, આ અરીઠા છે અને ફોડવાના અંદર. સરસ. ઓળો અને ખાવ. લીલું લહણ લીધું છે. રીંગણાનો ઓળો કરવાનો છે, દિવસે જમાવટ વાળો. હે ભાઈ, આ ટ્રાફિક જોવા. ભાઈ, ખરેખર સુરત છે એ અંબાજીને પોલીસવાળાને કે પોલીસવાળા છે તો આટલું ટ્રાફિક કંટ્રોલ કર્યું છે. બાકી ભૂક્કા નીકળી જતો ભાઈ. પોઈન્ટે બધા પોલીસવાળા મૂકેલા છે. અને સારું એવું મેનેજમેન્ટ આખો પોલીસનું છે. મને બહુ ખૂબ સારું એવું ગમ્યું. હવે અત્યારે આપણે પહોંચી ગયા છે ત્રિશુલિયો ઘાટ ઉપર. અને જો કેવો સનસેટ દેખાઈ રહ્યો છે. અત્યારે કરવાની છે પિકનિક. શું થાય? લોકેશન એઝ અ ગુડ યાર, લોકેશન ભાઈ. અરે કમ્પ્લીટ લોકેશન ભલે રહ્યું ને, એ તો હાથમાં ખાવું છે કે હે? બેસો ને, ખાડા ખડિયા બધા બેઠા જ છે કે જો કે ભાઈ વ્યવસ્થા આટલું લોકો. અરે ત્યાં નહીં મજા આવે, બધું ગંદુ હશે. અરે કોર્નર છે મને. જો ભાઈ, અહીંયા આગળ પિકનિકની પાર્ટી સાટી ચાલી રહી છે. દુનિયાભરનું ચવાણું મસાલો આવે જ છે ને. વો એમાં આપણું નાખજો. પેલું એ મસાલો તો કાઢ. હા, મેં એ જ કીધું
બે નીકળ્યા. હા તો બે તો છે ટામેટા ચોપિંગ કરવાનું હજી ઘરે પડી દીધું. દુનિયાભરનો બધો જે સામાન પડ્યો ને આપણા ઘરમાં એ ડુંગળી માપની નાખો બાકી તીખી ના જેને જોઈએ નાખશે એક્સ્ટ્રા ઉપર. ઓ નાખ નાખ હજુ નાખ ના પછી તીખું ખાઈ પછી પાછળથી અને બે જણા પેલા બાજમ બાજ કરી રહ્યા તોય જોડે જ બેવાનું જોડે જ ખાવાનું બધું વસ્તુ કમ્પ્લીટ ઘરેથી લઈને જ આવ્યા છીએ. ચલો ભાઈ આપણે છે ને રજવાડી દેશી ભેળ દિવાળી સ્પેશિયલ. હા તો આવા દે ને ફટાફટ. હજુ ખાવાનું ચાલુ કર્યું ને પાણી ચાલુ થઈ ગયું છે. ભાઈ જુઓ અમને સાહજ જોવા મળ્યા હતા. સાવજ હા સાવજ જોવા મળ્યા હતા. લગભગ ખાસા દૂરથી મેં આ ગાયોને જોઈ લીધી હતી. મેં રુચિતા પૂછ્યું રુચિતા કોઈ તને રસ્તામાં દેખાય? રુચિતા કે ના બધું મને દેખાય. એટલે બાપા ઊભી તો રે વાછરડું. અરે ઊભી તો રે. અરે પણ સિંગડું મારે પણ આગળથી જાય તો હું જવા દઉં કે? એ હાલો જો ભાઈ રસ્તો જો કેટલો સુમસામ છે. ચલો ભાઈ અમારા મહેસાણાના વચમાં પહેલું એક ગામ આવે છે. ત્યાં આગળ લદ્દે કા પંજાબી ઢાબા દાલ મખણી ખાને કા હે. ચલો ભાઈ यहाँ દાલ મખણી મંગાવી છે. અમૂલનું બટર છે આખું તરી રહ્યું છે. કઈ ભાષા બોલું બોલ. બધા બેઠા છીએ. દાલ મખણી આ વગડે તો બધા કંઈ પીરસવાનું એ કરીએ દાલ મખણી. બીજું મંગાવ્યું સેવ ભાજી આ રગડા જેવી છાસ દહીં છે. અને પેલું મંગાવ્યું છે સરસો કા સબ્જી. બે આપણે સાઈડમાં કર આ બાજુ કરજે સાઈડમાં. જે પ્લસ સરસોનું જે પાંદડા આવે ને પાંદડામાંથી બનાવેલું શાક છે. ચલો ભાઈ હેરની વિકેટ જેવો વાર તરસ સુઈ ગયો અને અત્યારે વળી 10:30 વાગ્યા એડિટિંગ કરી. કાલે પાછા ગેસ્ટ આવવાના છે. જમવાનો પ્રોગ્રામ આપણા ઘરે રાખેલો છે. કોણ આવે શું આવે છે કાલના વિડીયોમાં જોજો. અને આજે મારા હેતનું ને હા હા ના ધનુ બી ખરી ધનુ ખરી ને હે દાલ મખની જે મજા આવી દેતાલી એવું મારી છે. બહુ મજા આવી દાલ મખની ખાવાની. મોજ પડી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જ્યાં દેખીને ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા જ ને. બોલો લે રાધે રાધે.